પાટણમાં નિયુક્તિને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાબંધીના મામલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન હવે સામે આવ્યું છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રા દરમિયાન છોટાઉદેપુર ખાતેથી એક મોટું નિવેદન આપ્યું છે। એસટી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે તેવું મારા ધ્યાન પર આવ્યું છે તેવું હાલ અમિત ચાવડા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તો વધુમાં તેઓ જણાવી રહ્યા છે કે એસટી ડિપાર્ટમેન્ટમાં ચેરમેને કીધું છે કે બંને સાથે બેસાડીને સમાધાન થાય છે। એ મારા ઘરનો મામલો છે, ઝડપથી સુલઝાવી લઈશું તેવું પણ હાલ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસની નિયુક્તિને લઈને કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકરોએ તાળાબંધી કરી છે અને ત્યાંના ધારાસભ્ય છે કિરીટ પટેલે પ્રદેશની ટીમ ઉપર સવાલો કર્યા છે કે તેઓનું માનવામાં નથી આવી રહ્યું। કોંગ્રેસ આમ જ ખતમ થઈ જશે તેવો પણ આક્ષેપ લગાવ્યો। એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે। મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય। એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું। ની અંદર જે રીતે નારાજગી ચાલી રહી છે, કોંગ્રેસની અંદર જે પણ નિમણૂકો કરવામાં આવે છે અત્યાર સુધીની પ્રણાલિકા એવી હતી કે કોઈપણ જિલ્લા કક્ષાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવે તો ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી, તાલુકા પ્રમુખોની સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવતી હતી। પરંતુ અત્યારે જાણે તે કોઈની સેન્સ લીધા સિવાય એસસી જે અનુસૂચિત જાતિનો જે મોરચો છે એના પ્રમુખ પદે પાટણ જિલ્લાના બેનની નિમણૂક કરી દેવામાં આવી। કોઈ ધારાસભ્યને પૂછ્યું નથી। જે ચાલુ જે પ્રમુખ હતા એમને પણ કંઈ જાણ કર્યા સિવાય એમની નિમણૂક રદ કરી દેવામાં આવી। અને આ બાબતે અમે 3 ધારાસભ્યો, મેં, રઘુભાઈ અને દિનેશ ઠાકોરે પણ દિલ્હી ખાતે પત્ર લખી અને જાણ કરેલી। એના જે ચેરમેન છે એસસીના ગુજરાત સ્ટેટના, એને પણ વાત કરી કે ભાઈ તમે જે લોકો ખરેખર સક્ષમ નથી, જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એવા લોકોને તમે પ્રદેશ કક્ષાએ હોદ્દા આપી દો, કોઈને પૂછો નહીં। અને અમે જે લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે અને હિતેન્દ્ર પીઠડિયા જેવી ફૂટેલી ટોપો પાટણમાં આવશે તો એમને જૂતાનો હાર પહેરાવીશું અને જરૂર પડે તો મારવા પડે તો મારી પણ છું। અચ્છા, હા, પણ તમારે ના એ ધારાસભ્યને ના કહેવા એવા બીભત્સ શબ્દોમાં એને કહ્યું હતું કે ભાઈ તમારા બાપાની પેઢી સમજો છો તમે, અને જો પેઢી સમજતા હોય તો એવી રીતે ચલાવે તો અમે પણ એમની રીતે એ રીતે જવાબ આપીશું। તો એકચ્યુઅલી એવો હતો કે પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો। સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી। અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી। આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા। મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જેના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું। અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી। અમારે મોરચાની માગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે, બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે। હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે। જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે। ઓકે।